નમસ્કાર ખેડૂત મિત્રો, આજે કૈલાસ એન્જિનિયરિંગ વર્ક્સમાંથી હું મેહુલ હિરપરા આજે લઈને આવ્યા છીએ દવા છાંટવાના સ્પ્રે પંપ જે મોટા ટ્રેક્ટરથી હાલે છે અને બૂમવાળા છે. આ જે સ્પ્રે પંપ છે એ બૂમ વગરનો છે, જેની અંદર 300 મીટર પાઇપ એટલે કે 1000 ફૂટ પાઇપ છે અને મોટા ટ્રેક્ટરથી ચાલે છે. 500 લીટર પાણી છે એની અંદર. જે દવાનું તમારે મિશ્રણ કરવાનું હોય દવાનું મિશ્રણ કરીને તમે હલાવી શકો છો. પછી આ જે પંપ છે એની અંદર 3 ઓપ્શન આપેલા છે. આ ત્રણેય ઓપ્શનથી આપણે અલગ અલગ બીજા કામ પણ કરી શકીએ છીએ. ટાંકો ભરવાનું, જે આપણે કુંડીમાંથી કે કોઈ નદી નેરામાંથી પાણી ભરવું હોય તો એના માટેનું અલગથી કનેક્શન પણ આવશે. પીટીઓથી ઓપરેટ થાય છે અને આરામથી ચાલે છે. પછી આપણે વાત કરીએ તો આની પાઇપો છે કે જે આની મેઇન પાઇપ છે એ અમે હાઇડ્રોલિક પાઇપ વાપરીએ છીએ. પંપ છે એ અમે એક રાજધાની કંપની છે અને અર્જુન કંપનીના વાપરીએ છીએ, જે અત્યારે ટકાઉ અને સારા આવે છે. ટાંકા છે તો 2 લેયરના આવશે, જે ટકાઉની દ્રષ્ટિએ બહુ સરસ છે. અને આની અંદર પાઇપ છે અત્યારે 1000 ફૂટ પાઇપ વીટેલી છે અને હજી 200-300 ફૂટ પાઇપ વધારે વીટી હોય તો વધી શકે છે. અને કોઈ ખેડૂતોને સ્પેશિયલ ઓર્ડર આપવો હોય કે ભાઈ મારે વધારે કોઈને 1500-1700 ફૂટ 2000 ફૂટનો સાહ હોય તો આ જે ઓટો ફિટિંગ રાઉન્ડ છે આ ચક્કર મોટું કરીને અમે એમાં વધુ પાઇપ સામે એવું કરી શકીએ છીએ. અને આની અંદર જે બધા કનેક્શન છે એ છાયા કંપનીના અમે વાપરીએ છીએ, જેથી કરીને ટકાઉ અને સારા આવે છે. આના એક્સ્ટ્રા ઓરિંગ અને વાઇસર પણ સાથે આવે છે. પછી આપણે વાત કરીએ તો આ બૂમ સ્પ્રેની, આ બૂમ સ્પ્રે જે છે આપણે આની અંદર ચક્કર પણ આપેલું છે કે જેની અંદર આપણે ઝાજી પાઇપ એટલે કે 1200-1300 ફૂટ પાઇપ આની અંદર વીંટવી હોય તો વીંટી શકીએ છીએ. પછી બૂમ સ્પ્રે છે તો બૂમ સ્પ્રેની લંબાઈ અત્યારે હાલમાં છે 25 ફૂટની. પછી કોઈ ખેડૂતો એમ કહે કે ભાઈ અમારે વધઘટ કરવી છે તો વધઘટ થઈ જાય. અને બીજી વાત એ કે આ બૂમ સ્પ્રે અત્યારે એટલું પહોળું છે તો રસ્તામાં કે નહેરમાં કે ક્યાંય લઈ જવા માટે તકલીફ પડતી હોય છે તો એ ડબલ ફિટિંગ કરેલું છે, જે એક વખત આમ થઈ જાય છે અને એક વખત આવી રીતના ભેગું થઈ જાય છે. તમને આવું આ બાજુ બતાવી દઉં છું. છેડાનું છે, છેડાનું એક વખત આવી રીતના ભેગું થઈ જાય, પછીનું આવી રીતના ભેગું થઈ જાય. આ સ્પ્રે પંપ એકદમ ટૂંકી જગ્યામાંથી કાઢવો હોય તો આ નીકળી શકે છે. અને જ્યારે આપણે એને ખોલવું હોય ત્યારે એકદમ સરળતાથી ખોલી શકો છો કે કોઈ જાજા મજૂર કે માણસોની જરૂર પડતી નથી. પછી આની વાત કરીએ તો આના જે નોઝલોના સ્ટેન્ડ છે મજબૂત અને સારા આપેલા છે અને વધારે એક્સ્ટ્રા આપેલા છે, જેથી કરીને કોઈ ખેડૂતોને હેરાનગતિ નથી થતી. અને આની જે મેન ફ્રેમ છે એ અમારા હેવી મેટલના પાઇપમાંથી બનાવેલી છે, જેથી કરીને આની મજબૂતાઈ પૂરેપૂરી છે. 2 જણાથી પંપ ઉપાડવો હોય તો ઉપડતો પણ નથી, એટલું આપણે આ મજબૂત બનાવ્યો છે. એટલે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે છે. આ વસ્તુ મજબૂત છે એટલી. આને ઓપરેટ કરવું હોય તો એકદમ ઇઝીલી છે. જ્યારે આપણે વીંટવાનું હોય પાઇપો ત્યારે આ એનું હેન્ડલ છે. આ હેન્ડલને આવી રીતના ખેંચો એટલે આ ઓટોમેટિક ફરવા માંડશે. અને એનો લોક પણ આપેલો છે, જ્યારે લોક કરવો ત્યારે લોક પણ થઈ જાય છે. બધી સુવિધા સાથેનું આ અમારો દવા છાંટવાનો પંપ છે અને ખેડૂતોને ચલાવવા માટે સરળતા રહે છે, જેથી કરીને ખેડૂતો ક્યાંય હેરાન નથી થતા અને ઓછા માણસોથી જાજુ કામ આપે છે. નમસ્કાર મિત્રો, આજે આ અમારું વર્ષોથી ચાલતું અમારું આ થ્રેશર જે 3.25 ફૂટ અને 3.5 ફૂટમાં પણ અવેલેબલ છે. જે કોઈને નાના ટ્રેક્ટરો હોય છે કે 35-39ના ટ્રેક્ટરમાં ચલાવવું હોય તો આ થ્રેશર અમારું આરામથી 3.25 ફૂટ ચાલે, જેને આપણે જમ્બો કહીએ છીએ. આની અંદર રિઝલ્ટની અંદર વાત કરીને આપણે તો મગફળી છે, સોયાબીન છે, વટાણા છે, તુવેર છે, ચણા છે, આ બધાનું રિઝલ્ટ 100% મળે છે. અને આખો દિવસનું 18 થી 20 વીઘાનું એવરેજ પણ આપે છે. એટલે આ થ્રેશર છે. આ સિવાયના આપણા થ્રેશર જેને આપણે ડબ્બો કહીએ છીએ, આવું બતાવી દઉં. આ આપણા છે ડબ્બા થ્રેશર, જે અત્યારે આની માંગ વધારે છે, આની ડિમાન્ડ વધારે છે, કારણ કે ઓછા મજૂરોથી એટલે કે 3-4 મજૂર હોય તો આ ડબ્બો આરામથી હાલે છે અને આખો દિવસના 22 થી 25 વીઘા ચણા કાઢે છે. અને આની અંદર ચણા છે, સોયાબીન, તુવેર, વટાણા અને મગફળીનું રિઝલ્ટ 100% છે. અને આને ઓપરેટની વાત કરીએ આપણે તો ડબલ ક્લચનું 40 હોર્સ પાવરથી કોઈ પણ મોટું ટ્રેક્ટર હોય એમાં આરામથી ચાલે છે. અમે તો 241ની અંદર પણ ચલાવીએ છીએ. મેસી 241માં આરામથી ચાલે છે. કોઈ દબાવવાના કે એવો કોઈ ઇસ્યુ કે કોઈ ફોલ્ટ આવતા નથી. આ ડબ્બાની વાત કરીએ તો આની અંદર સ્ટોરેજ છે એ મગફળીનું સ્ટોરેજ 40 થી 42 મણનું છે અને ચણાનું સ્ટોરેજ છે એ 70-75 મણનું છે, જેથી કરીને ચણામાં 2-2.5 વીઘાનું એવરેજ આવે છે.
ખારીયું પણ સારું હમાઈ જાય છે પાછળ. અને મગફળીની વાત કરીએ આપણે તો 1.5 વીઘા પોણા 2 વીઘા જેવો ઉતારો એવું સ્ટોરેજ થાય છે. એટલે હલાવવામાં અનુકૂળ બધાને સારું રહે છે અને એનું રિઝલ્ટ સારું જ છે. આનો માલ જોઈ તો માલ તમારે સીધો યાર્ડે પહોંચે એટલો ચોખ્ખો અને સાફ કાઢે છે, જેથી કરીને કોઈ ખેડૂતોને દહીણું કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે અમારો ડબ્બો 100% સક્સેસ છે. અને નાના ટ્રેક્ટર હોય તો પણ ચાલે છે, પણ ડબલ ક્લચ હોવું જરૂરી છે. આ ટ્રેક્ટરની અંદર અમે વર્ષોથી મહેનત કરી છે. આજે 13-14 વર્ષની અમારી મહેનત છે. અમે 100% સક્સેસ છીએ આની અંદર.